श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। હે મહારાજ, હે સ્વામી, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, આપની કૃપાથી અમે સત્સંગ દીક્ષાનો કંઠપાઠ કરી રહ્યા છીએ। બ્રહ્મ વિદ્યારૂપ વૈદિક અને સનાતન એવા દિવ્ય સિદ્ધાંતનું જ્ઞાન અમારા હૃદય, મન અને બુદ્ધિમાં સ્થિર થાય એવી કૃપા કરશો। અમારી વાણીમાં પ્રવેશ કરી ગાન કરાવશો। આ કંઠપાઠ કરવામાં વિઘ્નરૂપ એવા આળસ પ્રમાદ તથા કુસંગી એવા મોબાઈલ, ટીવી વગેરેનો ત્યાગ કરીએ, જેથી અમે સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ કંઠપાઠ કરી આપની પ્રસન્નતા અને રાજીપો મેળવી અક્ષરધામના અધિકારી બની શકીએ તેવા રૂડા આશીર્વાદ આપશો। શ્લોક નંબર 221 221। ગુરુવાશ્રય વિરોધી। ત્રણ શબ્દો પડ્યા છે અંદર, ગુરુ, આશ્રય, વિરોધી। આશ્રય એટલે શરણાગતિ, તો ગુરુની શરણાગતિનો જે વિરોધ કરતો હોય કે ગુરુની જરૂરિયાત નથી એવું જે માનતો હોય, યહ એટલે જે, વૈદિક શાસ્ત્ર ખંડક એટલે કે જે વેદ આદિક શાસ્ત્રો છે એનું ખંડન કરતો હોય। વેદમાં વેદ ઉપનિષદો બધું સમજવાનું। વૈદિક શાસ્ત્ર ખંડક, જે વેદના આધારે શાસ્ત્રો છે એ બધા વૈદિક શાસ્ત્રો કહેવાય। તો વૈદિક શાસ્ત્રોનું જે ખંડન કરતો હોય, જે ખંડક હોય। સેકન્ડ લાઈનમાં કહે છે ભક્તિ માર્ગ વિરોધી, એટલે કે જે ભક્તિ માર્ગનો વિરોધી હોય, કહેતા કે ભક્તિ કરવાની જરૂરિયાત નહીં, પૂજા તિલક ચાંદલો આ બધું ટીલા ટપકા કરવાની જરૂર નહીં, આવું જાત જાતનું સમાજમાં આપણે સાંભળતા હોય છે। તો જે ભક્તિ માર્ગનો વિરોધી હોય, સ્યાત એટલે હોય, તસ્ય તેનો સંગ ન ચાચરેત, એમાં શબ્દ છે ન આચરેત। અહીંયા આચરેત શબ્દ માટે સમજવાનું કે એનો સંગ ન કરવો, શબ્દ વપરાયો છે આચરેત, એવું આચરણ ન કરવું આમ, પણ એવું ન કરવું એવું સમજવાનું। શ્લોક નંબર 221 221। ગુર્વાશ્રય વિરોધીયો, ગુર્વાશ્રય વિરોધીયો, ગુર્વાશ્રય વિરોધીયો, ગુર્વાશ્રય વિરોધીયો, ગુર્વાશ્રય વિરોધીયો, ગુર્વાશ્રય વિરોધીયો। સેકન્ડ પાર્ટ। વૈદિક શાસ્ત્ર ખંડક, વૈદિક શાસ્ત્ર ખંડક, વૈદિક શાસ્ત્ર ખંડક, વૈદિક શાસ્ત્ર ખંડક, વૈદિક શાસ્ત્ર ખંડક। ચાલો હવે આખી લાઈન કરીએ છીએ। ફર્સ્ટ લાઈન, ગુર્વાશ્રય વિરોધીયો વૈદિક શાસ્ત્ર ખંડક, ગુર્વાશ્રય વિરોધીયો વૈદિક શાસ્ત્ર ખંડક, ગુર્વાશ્રય વિરોધીયો વૈદિક શાસ્ત્ર ખંડક। સેકન્ડ લાઈન, ફર્સ્ટ પાર્ટ।
ભક્તિ માર્ગ વિરોધી સ્યાત. 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 સેકન્ડ લાઈન, સેકન્ડ પાર્ટ. તસ્ય સંગમ ન ચાચરેત. 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 હવે બીજી લાઈન આપણે આખી કરી લઈએ છીએ. ભક્તિ માર્ગ વિરોધી સ્યાત. તસ્ય સંગમ ન ચાચરેત. ફરીવાર ભક્તિ માર્ગ વિરોધી સ્યાત. તસ્ય સંગમ ન ચાચરેત. ભક્તિ માર્ગ વિરોધી સ્યાત. તસ્ય સંગમ ન ચાચરેત. હવે આખો શ્લોક આપણે બોલીએ છીએ, પહેલા ધ્યાનથી સાંભળી લ્યો. ગુર્વાશ્રય વિરોધી યો વૈદિક શાસ્ત્ર ખંડક ભક્તિ માર્ગ વિરોધી સ્યાત. તસ્ય સંગમ ન ચાચરેત. ફરીવાર ગુર્વાશ્રય વિરોધી યો વૈદિક શાસ્ત્ર ખંડક ભક્તિ માર્ગ વિરોધી સ્યાત. તસ્ય સંગમ ન ચાચરેત. તો હવે આપણે એનો અર્થ સમજીએ, ભાષાંતર સમજીએ. જે મનુષ્ય ગુરુ શરણાગતિનો વિરોધ કરતો હોય, વૈદિક શાસ્ત્રોનું ખંડન કરતો હોય, ભક્તિ માર્ગનો વિરોધી હોય, તેનો સંગ ન કરવો. શ્લોક નંબર 222, 222. બુદ્ધિમાન અપી લોકે. શબ્દ છે બુદ્ધિમાન અપી. બુદ્ધિમાન હોય પણ, અપી એટલે પણ, લોકે એટલે લોકમાં, આ સંસારમાં બુદ્ધિવાન હોય, બુદ્ધિવાળો હોય. સ્યાદ એટલે હોય. મૂળ શબ્દ સ્યાત, બરોબર, અહીંયા થયું છે સ્યાદ. વ્યાવહારિક કર્મસુ એટલે કે વ્યાવહારિક બાબત હોય, વ્યવહાર હોય, એ કર્મોની અંદર એ બુદ્ધિશાળી હોય. ન સેવ્યો. સેવ્યો એટલે સંગ કરવો. ન સેવ્યો એટલે એનો સંગ ન કરવો. આવો બુદ્ધિશાળી હોય, વ્યવહારિક કર્મની અંદર પણ બુદ્ધિશાળી હોય, બહુ જ હોશિયાર હોય, છતાં પણ સંગ ન કરવો. કેમ ન કરવો? શું કહે છે? ભક્તિહીન. પણ જે ભક્તિહીન હોય, ભક્તિ રહિત હોય, ચેત તો સાથે શાસ્ત્ર પારંગતો પીવા. શાસ્ત્રની અંદર પારંગત હોય, શાસ્ત્રની કથા કરતો હોય, શાસ્ત્રના અર્થને જાણતો હોય, બુદ્ધિશાળી હોય, બધી ડિગ્રી પણ એને પ્રાપ્ત કરી હોય, શાસ્ત્ર પારંગત હોય, અપીવા તો પણ જે ભક્તિહીન હોય, ભક્તિહીન ચેત એવો શબ્દ છે, અહીંયા થયું છે ભક્તિહીનસ ચેત શાસ્ત્ર પારંગતો પીવા. તો પણ ભક્તિ રહિત હોય તો એનો સંગ ન કરવો. ચાલો શ્લોક નંબર 222. બુદ્ધિમાનપી લોકે સ્યાદ. 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 સેકન્ડ પાર્ટ. વ્યાવહારિક કર્મસુ. વ્યાવહારિક કર્મસુ. વ્યાવહારિક કર્મસુ. વ્યાવહારિક કર્મસુ. વ્યાવહારિક કર્મસુ. વ્યાવહારિક કર્મસુ. ચાલો હવે પહેલી લાઈન કરીએ છીએ. બુદ્ધિમાનપી લોકે સ્યાદ. વ્યાવહારિક કર્મસુ.
बुद्धिमानपि लोके स्याद् व्यावहारिक कर्मसु। સાથે બોલો, બુદ્ધિમાનપि લોકે સ્યાદ્ વ્યાવહારિક કર્મસુ। ચલો હવે બીજી લાઈન એનો પહેલો ભાગ કરીએ છીએ। ન સેવ્યો ભક્તિહીનશ્ચેત, 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 ન સેવ્યો ભક્તિહીનશ્ચેત। એટલે આપણે જેવું લખેલું છે એવું બોલવાનું છે। શાસ્ત્ર પારંગતોપી વા, શાસ્ત્ર પારંગતોપી વા, શાસ્ત્ર પારંગતોપી વા, શાસ્ત્ર પારંગતોપી વા, શાસ્ત્ર પારંગતોપી વા। ચાલો હવે આખી લાઈન કરીએ છીએ। સેકન્ડ લાઈન, બીજી લાઈન। ન સેવ્યો ભક્તિહીનશ્ચેત શાસ્ત્ર પારંગતોપી વા, ન સેવ્યો ભક્તિહીનશ્ચેત શાસ્ત્ર પારંગતોપી વા, ન સેવ્યો ભક્તિહીનશ્ચેત શાસ્ત્ર પારંગતોપી વા। ચાલો આખો શ્લોક બોલીએ છીએ। રેડી? બુદ્ધિમાનપી લોકે સ્યાદ્ વ્યાવહારિક કર્મસુ, ન સેવ્યો ભક્તિહીનશ્ચેત શાસ્ત્ર પારંગતોપી વા। ફરી વાર, બુદ્ધિમાનપી લોકે સ્યાદ્ વ્યાવહારિક કર્મસુ, ન સેવ્યો ભક્તિહીનશ્ચેત શાસ્ત્ર પારંગતોપી વા। આપણે ભાષાંતર સમજીએ। કોઈ મનુષ્ય લોકમાં વ્યાવહારિક કાર્યોમાં બુદ્ધિવાળો હોય અથવા શાસ્ત્રોમાં પારંગત હોય, તેમ છતાં પણ જો તે ભક્તિ રહિત હોય તો તેનો સંગ ન કરવો। શ્લોક નંબર 223, 223। શ્રદ્ધામેવ તિરસ્કૃત્ય, શ્રદ્ધામ એવ તિરસ્કૃત્ય, એટલે કે જેની અંદર શ્રદ્ધા છે, શ્રદ્ધાનો, શ્રદ્ધામ, એવ એટલે જ, તિરસ્કૃત્ય એટલે તિરસ્કાર કરી, શ્રદ્ધાનો જ તિરસ્કાર કરી, યાધ્યાત્મિકેષુ, એમાં હિ આધ્યાત્મિકેષુ બે શબ્દ છે, હિ આધ્યાત્મિકેષુ એનું થયું છે યાધ્યાત્મિકેષુ, એટલે કે આધ્યાત્મિક વિષયોમાં, કેવલમ કેવળ, પુરસ્કરોતિ, પુરસ્કરોતિ એટલે આગળ કરતો હોય, તમને આગળ કરતો હોય, યસ તર્કમ, તર્કમ એટલે દલીલ, યહ તર્કમ જે તર્ક કરતો હોય એ શબ્દ છે ત્યાં, તત્સંગ, તત એટલે કે તે, સંગમ એટલે કે એનો સંગ, આચરેન નહીં, આચરેન નહીં એટલે કરવો નહીં। શ્લોક નંબર 223, 223। શ્રદ્ધામેવ તિરસ્કૃત્ય, શ્રદ્ધામેવ તિરસ્કૃત્ય, શ્રદ્ધામેવ તિરસ્કૃત્ય, શ્રદ્ધામેવ તિરસ્કૃત્ય, શ્રદ્ધામેવ તિરસ્કૃત્ય, યાધ્યાત્મિકેષુ કેવલમ, યાધ્યાત્મિકેષુ કેવલમ, યાધ્યાત્મિકેષુ કેવલમ, યાધ્યાત્મિકેષુ કેવલમ, યાધ્યાત્મિકેષુ કેવલમ, યાધ્યાત્મિકેષુ કેવલમ। ચલો ફર્સ્ટ લાઈન કરીએ છીએ। પહેલી લાઈન, શ્રદ્ધામેવ તિરસ્કૃત્ય યાધ્યાત્મિકેષુ કેવલમ, શ્રદ્ધામેવ તિરસ્કૃત્ય યાધ્યાત્મિકેષુ કેવલમ, શ્રદ્ધામેવ તિરસ્કૃત્ય યાધ્યાત્મિકેષુ કેવલમ। સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ કરીએ।
પુરસ્કરોતિ યસ્તર્કં પુરસ્કરોતિ યસ્તર્કં પુરસ્કરોતિ યસ્તર્કં પુરસ્કરોતિ યસ્તર્કં પુરસ્કરોતિ યસ્તર્કં પુરસ્કરોતિ યસ્તર્કં તત્સંગમાચરેન્નહિ 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 તત્સંગમાચરેન્નહિ. સેકન્ડ લાઈન કરીએ છીએ. પુરસ્કરોતિ યસ્તર્કં તત્સંગમાચરેન્નહિ પુરસ્કરોતિ યસ્તર્કં તત્સંગમાચરેન્નહિ પુરસ્કરોતિ યસ્તર્કં તત્સંગમાચરેન્નહિ. હવે આખો શ્લોક કરીએ છીએ. રેડી? શ્રદ્ધામેવ તિરસ્કૃત્ય યાધ્યાત્મિકેષુ કેવલમ પુરસ્કરોતિ યસ્તર્કં તત્સંગમાચરેન્નહિ શ્રદ્ધામેવ તિરસ્કૃત્ય યાધ્યાત્મિકેષુ કેવલમ પુરસ્કરોતિ યસ્તર્કં તત્સંગમાચરેન્નહિ. હવે એનો આપણે ભાષાંતર જોઈએ. આધ્યાત્મિક વિષયોમાં શ્રદ્ધાનો જ તિરસ્કાર કરી જે મનુષ્ય કેવળ તર્કને જ આગળ કરતો હોય તેનો સંગ ન કરવો. શ્લોક નંબર 224 224. સત્સંગેપી સત્સંગે અપી એટલે કે સત્સંગમાં પણ કુસંગ સત્સંગમાં પણ જો કુસંગ હોય યહ એટલે કે જે જ્ઞેય જ્ઞેય એટલે જાણવો સત્સંગની અંદર કુસંગ હોય તો એને પણ જાણવો. સહ અપી મુમુક્ષુભિ મુમુક્ષુભિ એટલે મુમુક્ષુઓએ સત્સંગમાં રહેલો કુસંગને પણ જાણવો. સ અપી. તત્સંગશ્ચ ન કર્તવ્યો તત એટલે કે તે અથવા તેનો સંગ ન કર્તવ્ય તેનો સંગ ન કરવો. હરિભક્તૈ હરિભક્તોએ કદાચન એટલે ક્યારેય હરિભક્તોએ ક્યારેય તેનો સંગ ન કરવો. શ્લોક નંબર 224 224. સત્સંગેપી કુસંગો યો 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 જ્ઞેયઃ સોપી મુમુક્ષુભિઃ જ્ઞેયઃ સોપી મુમુક્ષુભિઃ જ્ઞેયઃ સોપી મુમુક્ષુભિઃ જ્ઞેયઃ સોપી મુમુક્ષુભિઃ જ્ઞેયઃ સોપી મુમુક્ષુભિઃ. સત્સંગેપી કુસંગો યો જ્ઞેયઃ સોપી મુમુક્ષુભિઃ સત્સંગેપી કુસંગો યો જ્ઞેયઃ સોપી મુમુક્ષુભિઃ સત્સંગેપી કુસંગો યો જ્ઞેયઃ સોપી મુમુક્ષુભિઃ. તત્સંગશ્ચ ન કર્તવ્યો તત્સંગશ્ચ ન કર્તવ્યો તત્સંગશ્ચ ન કર્તવ્યો તત્સંગશ્ચ ન કર્તવ્યો તત્સંગશ્ચ ન કર્તવ્યો. હરિભક્તૈ કદાચન હરિભક્તૈ કદાચન હરિભક્તૈ કદાચન હરિભક્તૈ કદાચન હરિભક્તૈ કદાચન હરિભક્તૈ કદાચન. સેકન્ડ લાઈન કરીએ છીએ. તત્સંગશ્ચ ન કર્તવ્યો હરિભક્તૈ કદાચન
તત્સંગશ્ચ ન કર્તવ્યો હરિભક્તૈ કદાચન. સાથે બોલજો. તત્સંગશ્ચ ન કર્તવ્યો હરિભક્તૈ કદાચન. આખો શ્લોક આપણે કમ્પ્લીટ કરીએ છીએ. સત્સંગે કુસંગો યોગનેયઃ સોપી મુમુક્ષુભિઃ તત્સંગશ્ચ ન કર્તવ્યો હરિભક્તૈ કદાચન. ફરીવાર. સત્સંગે કુસંગો યોગનેયઃ સોપી મુમુક્ષુભિઃ તત્સંગશ્ચ ન કર્તવ્યો હરિભક્તૈ કદાચન. ભાષાંતર જોઈએ. મુમુક્ષુ હરિભક્તોએ સત્સંગમાં રહેલ કુસંગને પણ જાણવો અને ક્યારેય તેનો સંગ ન કરવો. જાણ્યા પછી એનો સંગ પણ ન કરવો, સોબત ન રાખવી, એ સમજવાનું છે. શ્લોક નંબર 225. 225. હરૌ ગુરૌ. હરૌ ગુરૌ. હરૌ એટલે ભગવાનને વિશે, ભગવાનમાં. ચ એટલે અને. ગુરૌ એટલે કે ગુરુમાં. પ્રત્યક્ષે એટલે કે જોવું. મનુષ્ય ભાવ દર્શન. ભગવાન અને ગુરુની અંદર મનુષ્ય ભાવ દર્શન કરવો, મનુષ્ય ભાવ જોવો. શિથિલો એટલે કે ઢીલાસ. શેમાં? નિયમે. નિયમની અંદર જેને ઢીલાસ હોય અને જે પ્રત્યક્ષ ભગવાન અને સંતને વિશે, ગુરુને વિશે મનુષ્ય ભાવ બતાવતો હોય, નિયમની અંદર પણ જે ઢીલો હોય, શિથિલ હોય. યશ્ચ. યહ એટલે કે જે આવો હોય. ન તસ્ય તેનો સંગમ ન આચરેત. ન તસ્ય સંગમ આચરેત એટલે કે તસ્ય સંગમ ન આચરેત તેનો સંગ ન કરવો. શ્લોક નંબર 225. 225. હરૌ ગુરૌ ચ પ્રત્યક્ષે. હરૌ ગુરૌ ચ પ્રત્યક્ષે. હરૌ ગુરૌ ચ પ્રત્યક્ષે. હરૌ ગુરૌ ચ પ્રત્યક્ષે. મનુષ્ય ભાવ દર્શન. 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 હરૌ ગુરૌ ચ પ્રત્યક્ષે. મનુષ્ય ભાવ દર્શન. હરૌ ગુરૌ ચ પ્રત્યક્ષે. મનુષ્ય ભાવ દર્શન. હરૌ ગુરૌ ચ પ્રત્યક્ષે. મનુષ્ય ભાવ દર્શન. સેકન્ડ લાઈન, ફર્સ્ટ પાર્ટ. શિથિલો નિયમેયશ્ચ. શિથિલો નિયમેયશ્ચ. શિથિલો નિયમેયશ્ચ. શિથિલો નિયમેયશ્ચ. શિથિલો નિયમેયશ્ચ. ન તસ્ય સંગમાચરેત. 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 શિથિલો નિયમેયશ્ચ. ન તસ્ય સંગમાચરેત. ફરીવાર. શિથિલો નિયમેયશ્ચ. ન તસ્ય સંગમાચરેત. શિથિલો નિયમેયશ્ચ. ન તસ્ય સંગમાચરેત. આખો શ્લોક કમ્પ્લીટ કરીએ છીએ. હરૌ ગુરૌ ચ પ્રત્યક્ષે. મનુષ્ય ભાવ દર્શન. શિથિલો નિયમેયશ્ચ. ન તસ્ય સંગમાચરેત.
પરિવાર હરૌ ગુરૌ ચ પ્રત્યક્ષે મનુષ્ય ભાવ દર્શન શિથિલો નિયમે યશ્ચ ન તસ્ય સંગમાચરેત. હવે આપણે ભાષાંતર જોઈએ. જે મનુષ્ય પ્રત્યક્ષ ભગવાનમાં અને ગુરુમાં મનુષ્ય ભાવ જોતો હોય અને નિયમ પાળવામાં શિથિલ હોય તેનો સંગ ન કરવો. હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ.